યાદ રાખજો, લેવાથી વધતું નથી, આપવાથી જ વધે છે. લેનારનો હાથ હંમેશા ભિખારીની જેમ આમ હોય ને આપનારનો હાથ આમ હોય. અને જેનો આમ હાથ હોય ને એનો ભગવાન તથાસ્તુ કે એટલે આમ જ રહે. તો તમે જયારે દક્ષિણા આપો એટલે તમારું બળ વધે. પણ એ કયું બળ વધે અને કયું બળ શ્રેષ્ઠ બળ છે? આ બળ ના, ભગવાન કે છે પ્રાણાયામ પરમ બલમ. પ્રાણાયામ થી ઉત્તમ કોઈ બળ નથી જે બળના સહારે તમે આખું જગત જીતી જાઓ. યોગ શાસ્ત્રમાં પતંજલિ મુનિ લખે છે પ્રાણાયામૈર દહેદ દોષાન. શરીરની અંદર રહેલા ગમે તેવા દોષોને કષ્ટોને પ્રાણાયામથી ખતમ કરી શકાય છે. ઇવન તમારી શરીરમાં રહેલી ચરબી, મેદસ્વીતા પણ પ્રાણાયામથી ઓછી થઈ શકે છે.